जय माताजी मित्रों, केम छो बधा मजामां? कि आज हूँ घणा दिवस सारे आ जाऊँ छूँ એટલે એરંડામાં કોઈ વિચાર હે કે થોડી થોડી એટલે કૂતરી આવું ખાખર લાવું તમાકુમાં તો કસાર છે નહીં. કોમેન્ટમાં જણાવજો કે તમાકુ સારી છે કે નહીં સારી. અરે અમારે એરંડા વરસાદ છે તો એટલે એરંડા હવાના નહીં એટલે હવે પણ ખાતર નાખીને પાયા છે એટલે જબર માલ્યું તો આવી પણ એ તૂતી પણ એટલે આવતી નહીં. વાલો રે પણ રૂદડા પણ રાખતા નહીં. મારી મમ્મી પણ એકદમ સાર લઈ રહી છે. હું પણ એરંડામાં લેવા આવી છું સાર. તો જો પીલા પાકવાનું ચાલુ જ છે. હવે ઘણું રહ્યું નહીં, 2-3 વાટીએ રહ્યા છે બસ. એ પાકી રહેવાનું છે. પછી અમારી તમાકુ છે એમાં જવાનું ભાગવા માટે. તો જો મિત્રો અમે આટલી જાત લઈને ઘરે જરા છે એટલે તમાકુ એટલી સારા હતી ને થોડીક જડી એટલે લઈને જરૂર ઘરે. હવે ખાવા બનાવું છે. ખાવા બનાવીને પછી જાઉં સાર લેવા ફેર. તો જય માતાજી મિત્રો, અમે આમ ખાટલા તોડી અને ચેતનાડી વાસણ ઘસી અને તમે જોઈ શું કરેલી છે. તો વાસણ એ સવારો ઘસી ગઈ છે અને એક બાજુ તમે જોઈ શકો છો ફોન જોવાના છે અને પેલી બાજુ અમારે ઢબુડીને રોવાનું ચાલુ હતું એટલે ધબરાવેલા છે. તો કેમ છો, મજામાં? કોમેન્ટ કરજો ફટાફટ ક્યાં ક્યાંથી અમારો બ્લોગ જોવો છો. અને એક ભાઈ અમારે જ્યાં છે શું કહેવાય કથાડા કાઢવા, તો કથાડા કાઢવા ગયેલા છે. અને તારે શું કહેવાનું, કોઈ કહેવાનું નહીં? કેવું કોક કોક મહેમાન ક્યાં ગમનો કોક કરી ફટાફટ વાર ગુજરાત હજુ ખાવા બનાવવાનું બાકી છે. તો અમારે ભરતજી બેઠા બેઠા એવા નવરા નખો જેવા ફોન ફોડી રહ્યા છે. એમના ફોનનું કોઈક નોચું ટીકડી જેવું ભય પડતું શું છે. તો ભરતજી ફટાફટ ઉઠાવો અને લગાવો. તો બધા મિત્રો અમારો આ બ્લોગ આજે ફૂલ ફની થવાનો છે કારણ કે બહુ મજા આવીગા. પણ બોલો અમે થોડા ઘોતેડામાં તકલીફ થાવતા હે અને ફટાફટ જોવાના અને ગોળા ગોફેણા મારતા હે. એની બાજુ જનાવર સડવા આયા હે. તો અમારો બ્લોગ જો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીશું નવા બ્લોગમાં. જય 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 માતાજી, બાય બાય. એકવાર બાય કહી દે બધાને. બાય બાય, આવજો. હું જઈ રહ્યો છું ચેતના જોડે જે આપણે વાલોની ફળીઓ તોડેલી છે ત્યાં આગળ. તો આપણે તમને બતાવશું. અને મારી તબિયત થોડી ખરાબ છે કારણ કે ઠંડી બહુ પડે છે એના કારણે. તો આમાં તો પેલા ભાગી રહેવા આવ્યા છીએ પણ હવે મારી તમાકુ હજુ બાકી છે. તો સીધના પડીઓ તોડે તમને બતાવું. તો આ છે અમારે વાલો જેની ફળીઓ જો તમે ચેતના તોડી રહી છે. શું કરે છે? તો એ ફળી વેણેલી છે જો તમે જોઈ શકો છો. કેટલી વેણી? બહુ મસ્ત લાગે છે આનું શાક જો તમે જોઈ શકો છો. તો મિત્રો શાકભાજી આપણા ઘરે હોય એટલું સારું કારણ કે બહારનું શાકભાજી બહુ મોંઘું પડી જાય છે. તો ઘરે રાખવું સારું. અને આ છે અમારા એરંડા જોઈ શકો છો. ઠેક વાયર અડે એમ છે. બહુ સરસ થઈ ગયા છે. પહેલાં બહુ ખરાબ હતા પણ અત્યારે બહુ સારા છે.
તો બધા મિત્રો કોમેન્ટ કરજો. રણી તો એનું આનું ચાલુ જ છે ફળીઓ. બહુ મસ્ત શાક બને છે આનું, સારું લાગે છે. લીલા મરચાં નાખીને બનાવો તો બહુ મજા આવે ખાવાની.